નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ. આગળના બે વિડીયોમાં મેં તમને નારાયણ બલી વિશે વાત કરી. આજે પણ એના જ સંદર્ભમાં એક નવો નાનો વિડીયો. પહેલા મેં તમને એવું જણાવ્યું કે નારાયણ બલી કેમ કરવામાં આવે છે. બીજા વિડીયોમાં એવું જણાવ્યું છે કે નારાયણ બલીનું મહત્વ શું છે, 4 ધામ જેટલું જ છે અથવા એના કરતા પણ વધારે. હવે આજે આપણે વાત કરીશું કે નારાયણ બલી કરાવવાથી થતા ફાયદા કયા છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, જો કોઈ જાણીતા મૃતક આત્મા એટલે કે જેનું નામ અને ગોત્રની તમને ખબર હોય અને એમના મૃત્યુનું કારણ પણ તમે જાણતા હોય અને તે પ્રેતની અવસ્થામાં હોય તો એના ઉદ્ધાર માટે નારાયણ બલીનું વિધિ વિધાન પૂર્વક કર્મ કરવામાં આવે છે. નારાયણ બલી વિશે એ પણ કહેવાય છે કે તે કોઈ પણ વ્યક્તિને પિતૃદોષમાંથી છુટકારો અપાવે છે, જેને પિતૃશ્રાપ પણ કહેવાય છે. જે લોકો અકાળ મૃત્યુમાં મરે છે, જેમ કે બીમારીમાં સાપ કરડવાથી, છત પડવાથી, ફાંસી લાગવાથી, પાણીમાં ડૂબવાથી, વીજળીનો કરંટ અથવા અકસ્માતથી મૃત્યુ પામે છે, એમનો આત્મા ભૂત પ્રેતોના રૂપે ભટકતો હોય છે. એમની અસંતુષ્ટ ઈચ્છાઓને પૂરી કરવા માટે નારાયણ બલીની પૂજા કરવામાં આવે છે. નારાયણ બલીની પૂજા વિધિ એક અંતિમ સંસ્કારમાં કરવામાં આવતી વિધિ જેટલી જ હોય છે. કારણ કે એવું કહેવાય છે કે અંતિમ સંસ્કાર આત્માને બીજી દુનિયામાંથી મુક્ત કરાવે છે. નારાયણ બલી પૂજન કરવાથી ભૂત, પિશાચ, નડતર, ધંધામાં સફળતા ન મળતી હોય, આરોગ્યની સમસ્યા રહી, પરિવારમાં શાંતિ ન રહેતી હોય, નારાયણ બલીની પૂજા સામાન્ય રીતે કોઈ પ્રિયજનનું અકાળ, અસામાન્ય મૃત્યુ, આત્મહત્યા, દુર્ઘટના વગેરે બાદ પણ આત્માની શાંતિને પિતૃદોષના નિવારણ માટે કરવામાં આવતી પૂજા વિધિ છે. આ પૂજા વિધિ મૃત્યુના 11મા દિવસથી લઈને 1 વર્ષની અંદર ક્યારે પણ કરી શકાય છે, પરંતુ એના માટે સૌથી ઉત્તમ સમય ચૈત્ર મહિનો પિતૃપક્ષ અને દર મહિનાની અમાસ સૌથી ઉત્તમ ગણાય છે. નારાયણ બલી પૂજા કરાવવાથી કયો ફાયદો થાય છે? નારાયણ બલી પૂજાના માધ્યમથી પૂર્વજના શ્રાપમાંથી મુક્તિ મળે. નારાયણ બલીના પૂજનથી સંતાન સુખ અને ભૂત પ્રેતોમાંથી હંમેશા માટે છુટકારો મળે છે. ઘરના કોઈ વ્યક્તિનું અનુચિત ઘટનાઓથી મૃત્યુના કારણે પરિવારના દરેક સમસ્યામાંથી બચાવવા માટે નારાયણ બલીની પૂજા વિધિ સૌથી અસરકારક રામબાણ ઉપાય છે, જે મુખ્યત્વે પિતૃદોષ, અકાળ મૃત્યુ, અધૂરી ઈચ્છાઓના કારણે ભટકતા આત્માઓની શાંતિ અને મોક્ષ માટે કરવામાં આવે છે. એના મુખ્ય લાભમાં પિતૃદોષ મુક્તિ, પારિવારિક સુખ, શાંતિ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. તે ભગવાન વિષ્ણુ નારાયણને સમર્પિત એક વિશેષ પૂજા છે, જે પિતૃઓને શાંતિ આપે છે, પિતૃદોષને દૂર કરી પરિવારમાં સુખ, શાંતિ અને વંશમાં ચોક્કસ વૃદ્ધિ કરે છે. દરેક ગૃહસ્થે પોતાના પરિવારમાં સુખ શાંતિ માટે આ કર્મ કરાવવું જોઈએ. અચાનક સંતાન કુમાર્ગગામી બની જાય, રૂપિયા નાણાંની આવક અટકી જાય, ઘરના રોગમાં કોઈ પણ વ્યક્તિને વધુ પડતી બીમારી આવી જાય, લાંબા રોગ ચાલે, એની સારવારમાં વધારે ધન ખર્ચ થવા લાગે, કન્યાના લગ્નમાં વિલંબ થાય, પતિ પત્નીના કલેશ ઝઘડાનું અચાનક વાતાવરણ વધુ પડતું બનવા લાગે, ઘરમાં અશાંતિ આવે, રોગો થવા લાગે જાત જાતના, ત્યારે આ શ્રાદ્ધ કર્મ કરાવવું જોઈએ. એમ પણ કોઈ પણ શુભ કર્મ કરવામાં આવે તો એના પહેલા નાંદી મુખ શ્રાદ્ધ વગેરે કરવાનું વિધાન શાસ્ત્રમાં વર્ણવેલું છે. એટલે શ્રાદ્ધ તર્પણની ક્રિયાઓને જીવનનું અભિન્ન અંગ માની લેવું જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. એક સુખી ગૃહસ્થ જીવન જીવવા માટે પણ તે આવશ્યક કર્તવ્ય છે. ગુજરાતના વડોદરા જિલ્લાના આવેલા ડભોઈ તાલુકાના ચાણોદ નર્મદા નદી કિનારે નારાયણ બલીના જાણકાર પંડિતો છે. વિધિ કરાવવાથી પિતૃઓને ચોક્કસ મોક્ષ મળે છે, પરંતુ તે કોઈ ચોક્કસ વિદ્વાન જાણકાર બ્રાહ્મણ પાસે જ કરાવવું જોઈએ. તો મિત્રો, મેં આજે તમને વાત કરી કે નારાયણ બલી વિધિ કરાવવાથી થતા ફાયદા શું હોય છે. હું આશા રાખું છું મારા આ વિડીયોને તમે જરૂરથી લાઇક અને શેર કરશો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ. ઓમ નમઃ શિવાય.